મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું. મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને કડી તાલુકા પત્રકાર એકતા પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઠંડી છાશનું વિતરણ મહેસાણા જિલ્લાના કડી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં પત્રકારો અને અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા. ચોમાસાની વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હજુ સુધી કોઈ સૂર્યદાદા પોતાનો પ્રકોપ બતાવ્યા જ કરે છે, ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને ઠંડી છાશ સહિતનું વિતરણ કરે છે. ત્યારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાતરોડિયાની સૂચનાથી મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને કડી તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા ગરમી સામે રક્ષણ આપતી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મહિલા હોદ્દેદારો, મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અર્જુનસિંહ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા.